એટલે ઇન્દ્ર કહે છે કે તારા મહારાજને કહેજે કે એના અભિમાનનો રોગ જે છે એને હું એની ચિકિત્સા કરી દઈશ. તમારે અમારી હારે યુદ્ધ કરવું હોય તો યુદ્ધ કરો. દૂતે આવીને જેવો સંદેશો ઇન્દ્રએ આપ્યો તો એ જ ભાષાનો સંદેશો મહિષાસુરને ન સંભળાયો. શું કામે? દૂતની એક ફરજ છે કે અમુક ભાષા એનાથી ન વપરાય. બીજું, દૂતની એક મોટી ફરજ એ છે કે પોતાના મહારાજનું મીઠું મીઠું જ ન બોલાય. ક્યારેક એનું સાચું હોય તો કડવું હોય તો કડવું કહી દેવું જોઈએ. આ દુનિયામાં 2-3 વ્યક્તિઓ એવા છે કે જેને ખોટા વખાણ ન કરવા જોઈએ. એક શિક્ષકે કોઈ દિવસ વિદ્યાર્થીના ખોટા વખાણ ન કરાય. જો શિક્ષક ખોટા વખાણ કરે તો વિદ્યાર્થીનું જીવન બગડે. બીજું, ડોક્ટરે કોઈ દિવસ દર્દીના ખોટા વખાણ ન કરાય, ન કે એનું સ્વાસ્થ્ય બગડે. અને મંત્રીએ રાજાના કોઈ દી ખોટા વખાણ ન કરાય. રાજાને પોરો છૂટે ને આપણને પૈસા આપી દે એટલા માટે ખોટા વખાણ ન કરાય. જે સત્ય હોય એ રાજાને કહેવું જોઈએ, એના કાનમાં નાખવું જોઈએ. મંત્રી ખોટું બોલે તો રાજાનું અહિત થાય છે. વૈદ્ય જો ખોટું બોલે તો દર્દીનું અહિત થાય છે. અને શિક્ષક જો ખોટા વખાણ વિદ્યાર્થી ના કરે તો વિદ્યાર્થીનું જીવન બગડી જાય છે. માટે સાવધાન રહીએ. દૂતે કહી અને જે ઇન્દ્રએ આપ્યો તો એ સંદેશો લઈને આવે છે. મહારાજ, હું તમને જે કહીશ એ સત્ય કહીશ. પછી તો દૂતે ઇન્દ્રનો સંદેશો આપ્યો અને એ દૂતના મોઢામાંથી ઇન્દ્રના સંદેશાને લઈ અને મહિષાસુર ક્રોધે ભરાયો. પછી પોતે પોતાના સૈન્યને લઈ અને ઇન્દ્ર સાથે યુદ્ધ કરે છે. ઇન્દ્રની સાથે યુદ્ધ કર્યું. એમાં દેવ અને દાનવનું ભીષણ યુદ્ધ થયું. અનેક પ્રકારના શસ્ત્ર અસ્ત્રોથી યુદ્ધ થાય છે. બાણ, તલવાર, ભાલા. સાંભળજો, દેવો અને દાનવના યુદ્ધની અંદર જે વપરાયા હતા એ શસ્ત્રોના નામ લખ્યા છે દેવ ભાગવતમાં. બાણ, તલવાર, ભાલા, મુસલ, પરશુ, ગદા, પટ્ટીશ, શૂલ, ચક્ર, શક્તિ, તોમર, મુદગર, ભિંદીપાલ, હલ અને અત્યંત એવા ભયંકર શસ્ત્રોથી દેવ અને દાનવનું યુદ્ધ થયું. અને એમાં મહિષાસુરનો મુખ્ય જે સૈન્ય હતો તામ્ર, એ જ્યારે ઘાયલ થયો એટલે મહિષાસુર પોતે યુદ્ધની અંદર આવે છે અને દેવ અને દાનવનું યુદ્ધ થયું. અને એ યુદ્ધની અંદર ખૂબ સંહારના અંતે દાનવ જીતા છે. મહિષાસુર અંતે જીતો છે, કારણ કે એને બ્રહ્માજીનું વરદાન હતું કે તું દેવ, દાનવ અને માનવથી કોઈનાથી તું હારી નહીં શકે. તું બધાને જીતી જવાનો છે, કોઈ તને મારી નહીં શકે. એટલે ઇન્દ્રનું જે સ્વર્ગનું રાજ્ય હતું એ મહિષાસુરે લઈ લીધું. ઇન્દ્રને સાથે લઈને બ્રહ્માજી અનેક લોકમાં ફરતા રહ્યા. એમાં વૈકુંઠમાં ગયા, ભગવાન નારાયણ પાસે, કૈલાસમાં ભગવાન મહાદેવજી પાસે ગયા, શિવ પાસે ગયા. ભગવાન નારાયણની સ્તુતિ કરે, ભગવાન પ્રસન્ન થાવ. ભગવાન નારાયણ જ્યારે પ્રસન્ન થયા, નારાયણે પૂછ્યું શું થયું દેવો? તો ઇન્દ્રએ બધી જ વાત કરી કે આવી ઘટના ઘટી છે, હવે શું કરવું? ભગવાન શંકર, બ્રહ્મા, વિષ્ણુ બધા દેવોની મીટિંગ, સભા ભરાણી. અને એ સભાની અંદર ભગવાન નારાયણે એક પ્રસ્તાવ રાખ્યો કે બ્રહ્માએ આપેલું વરદાન એને છે કે સ્ત્રી સિવાય એને કોઈ મારી નહીં શકે. એને સ્ત્રી શક્તિ સિવાય કોઈ મારી શકવાનું છે નહીં. એટલે આપણે યુદ્ધ કરીશું તો આપણે દુઃખિત થવાના છીએ. દેવતાઓ દર ભટકતા હતા. એટલે ભગવાન નારાયણે એક ઉપાય આપ્યો કે આપણે આવો એક કામ કરીએ, આપણે એક યજ્ઞ કરીએ અને એ યજ્ઞમાંથી આપણે બધાય પોતાના શરીરમાંથી એક એક તેજને અંદર પધરાવે અને એ સ્ત્રી શક્તિ જ કદાચ મહિષાસુરને મારી શકશે. એ શક્તિ આપણું કલ્યાણ કરશે. ભગવાન બ્રહ્માદિક દેવતાઓ બધા બેઠા છે અને એવા સમયે યજ્ઞ કરે છે. યજ્ઞને આ બાજુ મહિષાસુર સ્વર્ગની અંદર પોતાનું રાજ્ય ભોગવી રહ્યો છે. મદિરા પાન કરી મદોન્મત્ત થવા લાગ્યા છે. અને આ બાજુ દેવતાઓ માં જગદંબાનો ચંડી યજ્ઞ કરે છે, માં દુર્ગાનો યજ્ઞ કરે છે. જ્યારે ભગવાન બ્રહ્માદિક દેવતાઓ એક પછી એક આહુતિ આપતા હતા ત્યારે ભગવાન બ્રહ્માના શરીરમાંથી એક રંગ નીકળ્યો, લાલ રંગ. રક્તવર્ણ શુભાકારમ પદ્મરાગમણિ પ્રભમ. ભગવાન બ્રહ્માના શરીરમાંથી એક તેજ નીકળ્યું, લાલ રંગનું, યજ્ઞકુંડમાં ગયું છે.
ત્યાર પછી ભગવાન શંકરના એક શરીરમાંથી એક ચાંદીના વર્ણ જેવું એક તેજ નીકળ્યું. ભગવાન વિષ્ણુ નારાયણના શરીરમાંથી એક નીલ વર્ણ નીકળ્યો છે, નીલ કલર નીકળ્યો, અને એ પણ યજ્ઞમાં ગયો. આમ દરેક દેવતાઓના શરીરમાંથી એક એક રંગ નીકળ્યો, એક એક તેજ નીકળ્યું. તેજ યજ્ઞમાં હોમાયું છે, અને એ તેજમાં દેવતાઓ માની સ્તુતિ કરે છે. માં જગદંબા પ્રત્યેનો ભાવ વ્યક્ત કરે કે હે માં, હે જગદંબા, હે દુર્ગા, હે ક્ષમા, હે શિવા, હે ધાત્રી, અમે તમારા શરણે આવ્યા છીએ. અમે તમારી પાસે માં અમારું કલ્યાણ કરો. દેવતાઓ દર દર ભટકતા હતા. માં જગદંબાની આરાધના કરીને કહે છે, તારા સિવાય જગમાં નથી કોઈ મારું, સાચા સગા ભગવતી તુજને દેવતાઓ હોમ કરી રહ્યા છે. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા, क्षमारूपेण संस्थिता, नमस्तस्यै नमो नमः. हे प्रसन्न थाव हे जगदंबा, हे दुर्गा, हे क्षमा, हे शिवा, हे धात्री, અમે આપના બાળક છીએ. અમારા દુઃખને દૂર કેવલ આપ જ કરી શકશો. કદાચ અમે કોઈ પ્રસંગમાં તમને ભૂલી ગયા હોય તો હે દુર્ગા ક્ષમા કરજો. કુપુત્રો જાયેત ક્વચિત પિતુ માતા ન ભવતી. માં, આ સંસારમાં પુત્ર ક્યારેક કુપુત્ર થઈ જાય, પણ માવતર ક્યારેય કમાવતર ન બને. આ મહિષાસુરના ત્રાસમાંથી અમને છોડાવો હે દુર્ગા. બ્રાહ્મણો વેદ મંત્રોના ઘોષ કરતા જાય, દેવતાઓ ભાવ સાથે યજ્ઞમાં આહુતિઓ દેતા જાય. એક એક દેવતાઓના શરીરમાંથી એક એક તેજ નીકળી યજ્ઞમાં જતું રહ્યું, અને એ યજ્ઞના કુંડમાં જયા જે તેજ ગયા એ તેજનો એક પુંજ પ્રગટ થાય, અને એ તેજના પ્રગટમાં એક સ્ત્રી રૂપ માં જગદંબા ધારણ કરે, અને એ સ્ત્રી રૂપને લઈ અષ્ટાદશ ભુજા દેવી સહસ્ત્ર ભુજ મંડિતા સંભુતા સુરનાશાય
દેવીની સ્તુતિને લઈ અને યજ્ઞકુંડમાંથી એક તેજ નીકળ્યું, સ્ત્રી નીકળ્યા છે અને એ 18 હાથવાળી ભગવતી અસુરોના વિનાશ માટે 1000 ભુજાઓથી સુશોભિત થઈ અને માં જગદંબાનું પ્રાગટ્ય યજ્ઞકુંડમાંથી થયું છે. બોલીએ જગદંબા માતા કી. ભાગ્યશાળી છીએ આપણે કે આ ચૈત્ર મહિનાની આ નવરાત્રિના છઠ્ઠા નોરતે નવ જગદંબાઓનું દર્શન આપણને અહીંયા ઘર બેઠા થઈ રહ્યું છે. નવ દુર્ગાના પ્રાગટ્યની આ વાતો આ ગ્રંથોમાં ભરી છે. આપણને
મહિષાસુરને મારવા માટે માં જગદંબાનું પ્રાગટ્ય થઈ રહ્યું છે.